રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ રામ રામ હરે હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ રામ કૃષ્ણ હરે હરે રામ કૃષ્ણ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતીએ નમઃ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુક્લાં બ્રહ્મ વિચારસાર પરમા માધ્યા જગત વ્યાપિની વીણા પુસ્તકધારિણીમ અભયદા જાડ્યાંધકારાપહા હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતાં પરમાસને સંસ્થિતા વંદે तं પરમેશ્વરી ભગવતી
બુદ્ધિ પ્રદામ શારદા નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે મૂલારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप वासनाद वासुदेवस्य वासित भुवनत्रय सर्वभूतो निवासोऽसि वासुदेव नमोस्तुते सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री सद्गुरु भगवान की ओम। परम कृपाळु परमात्मा भगवान श्री मुक्तेश्वर महादेवजीनी असीम कृपा परम कृपाळु परमात्मा श्री वटेश्वर हनुमानजी महाराजनी कृपा परम पूज्यपाद महंत श्री भार्गवगिरी बापू एमनी प्रेरणा सद्गुरु भगवानना आशीर्वाद आप सौना भावथी परम पवित्र एवा पुरुषोत्तम मास दरमियान श्री मद भागवत महापुराण कथा स्वरूप सत्संग करी रह्या छीए।
ભગવાન શ્રી મુક્તેશ્વર મહાદેવજીના શ્રી ચરણોમાં વંદન કરી શ્રી હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં વંદન, સૌ સંતો મહંતો સર્વે પૂજ્ય ચરણોમાં વંદન કરી શ્રી સદગુરુ ભગવાનના શ્રી ચરણમાં વંદન. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને મારા વંદન. આપ સૌને જય સિયારામ. શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા પરીક્ષિત મહારાજ શ્રાપિત થયા, બધું જ છોડી દીધું છે. ગંગાજીના કિનારા ઉપર બિરાજ, અનશન વ્રત લઈ લીધું છે. સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. એમની પાસેથી જીવનના અંત સમયે શું કરવું જોઈએ, ઉપાય શું, મૃત્યુ સુધારવાનો ઉપાય શું, મૃત્યુના ભયથી મુક્ત થવાનો ઉપાય શું, આ બધી જ કથાઓ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. અને મહારાજ શ્રી સુખદેવજી એમને શ્રીમદ ભાગવત સંભળાવી રહ્યા છે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને વંદન કરીને પૂછ્યું છે, બ્રહ્માજીએ જે નારદજીને ભગવાનના ગુણોમાં પ્રેર્યા, પછી નારદજીએ શું કર્યું છે? નારદજી, મને ભગવાનની કથા કહો, જેથી હું ભગવાન શ્રી કૃષ્ણમય થઈ અને શરીર છોડીશું. ભગવાન, મેં જાણ્યું છે, જે ભગવાનના ચરિત્રો શ્રદ્ધાથી સાંભળે છે એના હૃદયમાં ભગવાન વાસ કરે છે. જેમ શરદ ઋતુ જળના મેલને દૂર કરે છે, એમ ભગવાનના ગુણાનુવાદ અંતરના મેલને દૂર કરે છે. પછી ભક્તો ભગવાનના ચરણો છોડતા નથી. અંતર મન જ્યાં સુધી શુદ્ધ નથી થતું, ત્યાં સુધી મન અહીંયા ત્યાં ભટકે છે. પણ જ્યાં મન શુદ્ધ થઈ જાય પછી ભગવાનના ચરણ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. આ જળ ચેતનનો સંબંધ કોઈ કારણથી થયો કે ભગવાનની ઈચ્છાથી થયો, અગર તો બીજું કોઈ કારણ છે. અહીં પરીક્ષિતે બહુ પ્રશ્નો કર્યા છે. હું આપના શરણે છું, ભાગવત કથા અમૃત છે, એ મને મરવા નહીં દે, મારા પ્રાણ અનશનથી નહીં જાય, બ્રાહ્મણના શ્રાપથી જશે. હવે નિશ્ચિત થઈ ગયું કે મને શ્રીમદ ભાગવત પ્રાપ્ત થયું છે, એટલે મારું મરણ ભૂખ્યું રહેવાથી નહીં થાય. પણ એક વાત નક્કી છે, મારાથી જે અપરાધ થયો છે એ અપરાધના કારણે જે મને શ્રાપ મળ્યો છે એ શ્રાપના કારણે થશે.
આત્મમાયામૃતે રાજન પરસ્યાનુભવાત્મનઃ ન ઘટેતાર્થ સંબંધઃ સ્વપ્ન દ્રષ્ટુરિવાગ્જસા. સૂતજી મહારાજ કહે છે, હે સૌનકો, પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલાઓ સંભળાવવા સુખદેવજીને પ્રાર્થના કરી. ત્યારે સુખદેવજી બહુ પ્રસન્ન થયા. ભગવાને જે ભાગવત બ્રહ્માજીને સંભળાવેલું એ વેદ તુલ્ય ભાગવત પરીક્ષિતને સંભળાવ્યું છે. એ રાજન, બ્રહ્માને ભગવાને જ્યારે સૃષ્ટિની રચનાની આજ્ઞા કરી ત્યારે બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આપની આજ્ઞા પ્રમાણે હું સૃષ્ટિની રચના કરું, પણ હું અજન્મા છું એવું મને અભિમાન ન થાય અને આપની માયાના બંધનમાં હું પડું નહીં એવી તમે મારા ઉપર કૃપા કરો. ભગવાન પાસે બ્રહ્માજીએ માંગ્યું છે, મને ક્યારે અભિમાન ના આવે, કારણ કે બ્રહ્માજી અજન્મા છે. અને આજે જેને જેને પણ સત્તા મળી છે, જેને પદ મળ્યું છે, એવું કોઈ જન્મ્યું નથી કે જેને અભિમાન આવે નહીં. ભગવાન પાસે પ્રાર્થના કરજો. જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગચ્ચ ગ્રહણ ગદિતમ મયા. હે બ્રહ્મા, કાર્ય કારણ કે મારું જ્ઞાન પરમ ગુપ્ત છે. એ વિજ્ઞાન સહિત મારી કૃપાથી તમને પ્રાપ્ત થાવ, જેના કારણે તમને માયાનું બંધન અમે અભિમાન થશે નહીં. આમ કહી ભગવાને ભાગવત બ્રહ્માજીને આપ્યું છે. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત પ્રરમ પશ્ચાદમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસમ્યહમ. કાર્ય કારણ કે તેથી પર અન્ય કોઈ હતું નહીં ત્યારે હું હતો, અને પછી પણ હું જ છું. એ દ્રશ્યમાન છે, એ હું જ છું, અને પ્રલય પછી પણ હું જ રહીશ. પહેલા જે કાંઈ નહોતું ત્યારે પણ હું હતો, અને અત્યારે પણ હું જ છું. પાછું કાંઈ નહીં રહે ત્યારે પણ હું જ રહીશ. જેમ પાંચ મહાભૂતોના નાના મોટા પ્રાણીઓમાં અનુપ્રવેશ કરી રહે છે, છતાં એ પ્રવેશેલા નથી, તેવી જ રીતે હું બધામાં પ્રવેશેલો છું, છતાં પણ પ્રવેશેલો નથી. છું બધામાં, છતાંય પણ હું દેખાતો નથી. હું ક્યાંય છું જ નહીં, મારા સિવાય કાંઈ નથી. હે બ્રહ્માજી, ઉત્તમ પ્રકારની સાધનાથી આ મતને હૃદયમાં સ્થિર કરો.
આપને કલ્પ કે વિકલ્પમાં પણ મોહ થશે નહીં, આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થયા છે. રાજન, એ ભાગવત પછી બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદજીને ભણાવ્યું છે. નારદ પ્રાહ મુનયે, સરસ્વતીના નદીના કિનારે ધ્યાન કરતા અમિત તેજસ્વી વ્યાસ મુનિને નારદજીએ કહ્યું હતું આ. નારદ પ્રાહ મુનયે સરસ્વત્યાસ્તટે નૃપ, ધ્યાયતે બ્રહ્મ પરમં વ્યાસાયામિત તેજસે. એ ભાગવતમાં તમારા તમામ પ્રશ્નોના જવાબ છે. એ હું તમને કહું છું, જે સાવધાન પૂર્વક તમે સાંભળો. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 10 લક્ષણો છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તય, મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. સમજવા માટે 10 લક્ષણો છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. ભગવાન અનેક થવા વિચાર્યું ત્યારે અખિલ બ્રહ્માંડનું 3 વિભાગમાં વિભાજન કર્યું છે. મૂળ તત્વ ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ છે. એ સંકલ્પ છે. સ્વસ્તિ એ શુભ છે. ભગવાનનો સંકલ્પ હંમેશા શુભ હોય. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, આપણને પણ થાય. વિચારવા જેવી વાત છે. પુત્રના લગ્ન કરીએ, પુત્ર વધુ ઘરે આવે, 12 મહિના વ્યતીત થાય એટલે પછી આપણને મનની અંદર આશા બંધાય કે હવે દીકરાના ઘરે પારણું બંધાય. થાય ને? નહીં તો આપણે 2 હતા એમાં કઈ વાંધો નહીં. એક દીકરો ભગવાનને દઈ દીધો, બીજું શું ખપે? એને પરણાવી દીધો, બીજું શું ખપે? જેમ આપણને થાય તેમ ઈચ્છા ઈશ્વરને થઈ. દીકરાના ઘરે કદાચ ભગવાનની ઈચ્છા થાય ને દીકરો આવી જાય, પછી મોટો થાય, એ દાદા દાદી બેઠે બેઠે વિચારે કે પછી પોતરાના લગ્ન જોતો જાઉં. ભગવાન દયાળુ છે, કદાચ એ પણ દિવસો બતાવી દે. પછી ભગવાન કે હવે તો કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી, પણ પડપોતરા સિવાય સિંહણી કેમ મળે? નિહેણી તો ખપશે ને. એકમાંથી અનેક થવાની ઈચ્છા એ જીવ માત્ર, એ જ પરમાત્મા. આ સૃષ્ટિની રચનાનો આ નિયમ છે. અધ્યાત્મ, આદિદેવ અને આદિભૂત 3 પ્રકાર ના વિભાજન કર્યા. તણે જે નાથી છે તે જ પરમાત્મા છે. આદિ, વ્યાધિ ને ઉપાધિ આપે એ જ છે ને મુક્ત એ જ કરાવશે. એના દ્વારા જ મળે છે. એને 3 ઢગલા કરીને રાખી દીધા છે. તમારે શું જોઈએ છે? ઉપાધિ જોઈતી હોય તો ઉપાધિ લ્યો, ને આદિ જોઈતી હોય તો આદિ લ્યો. પછી આપણે પકડવાનું છે. એ સર્વેના અધિષ્ઠાતા છે, આશ્રય છે, પોતે તે જ છે અને અન્ય કાંઈ પણ નથી. એકો મેવા દ્વિતીયો નાસ્તિ, એકો હમ વિપ્રા બહુધા વંદિત. રાજન,
વિરાટ પુરુષે પ્રથમ જળનું નિર્માણ કર્યું અને એ નરે નિર્માણ કર્યું એટલે એનું નામ નાર પડ્યું. વિરાટ સ્વરૂપ હજારો વર્ષ સુધી જળમાં રહ્યા એટલે એમનું નામ નાર પરથી નારાયણ પડ્યું છે. સૌનકજીએ કહ્યું, હે સૂતજી, આપે ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રૂપે અમને કહ્યું. ભગવાન વિદુરે પોતાનો પરિવાર કેમ છોડ્યો? મૈત્રીજીએ વિદુરજીનો સમાગમ ક્યાં થયો? યાત્રામાંથી વિદુર હસ્તિનાપુર કેમ પધાર્યા? એ ચરિત્ર અમને કૃપા કરીને કહો. સૂતજીએ કહ્યું, હે સૌનકજી, સુખદેવજીએ આ ચરિત્ર પરીક્ષિત રાજાને કહ્યું હતું એ હું તમને કહું છું. આ જગ્યા ઉપર બીજા સ્કંદને વિરામ આપવામાં આવી રહ્યો છે. ત્રીજો સ્કંદ છે જે છે સર્ગલીલા, ભગવાનનો દક્ષિણ એટલે કે જમણો હાથ છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત, જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બની હસ્તિનાપુર ગયા હતા ત્યારે દુર્યોધનના મહેલો છોડી ભગવાન શ્રી કૃષ્ણ વગર આમંત્રણે વિદુરજીને ત્યાં ગયા હતા. કૌરવોએ પ્રથમ ભીમને મારવા એને ઝેર આપ્યું. લાલસાગ્રહમાં પાંડવોને બાળવા કાવતરું કર્યું છે. જુગારમાં શકુનીએ ચાલબાજી કરી પાંડવોનું રાજ્ય અને દ્રૌપદીને જીતી લીધા છે. ભરી સભામાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરવામાં આવી. પાંડવો વનવાસ ભોગવી પાછો આવ્યા ત્યારે એમનું રાજ્ય ન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા માટે ત્યારે પણ દુર્યોધન સમજ્યો નથી. એ વખતે વિદુરે ધૃતરાષ્ટ્રને બહુ જ નીતિના વચનો કહ્યા છે. દુશાસન વગેરે વિદુરજીને બહુ કટુ વચનો કહ્યા. અમારું જ ખાય છે, દુશ્મનનો પક્ષ કરે છે, રાજ્ય છોડી ચાલ્યો છે. વિચાર કરજો, જ્યાં આપણું સન્માન ન હોય ત્યાં ક્ષણિક પણ રોકાવાય નહીં. ધ્યાન રાખજો. જ્યાં આપણું અપમાન થવાનું હોય ત્યાં જાવું પણ નહીં. જ્યાં સન્માન ન રહે ત્યાં રોકાવું પણ નહીં. અને ત્યાં જો વધારે સમય રોકાવાનો આવે તો પછી કાંઈ રહેતું નથી. પછી લાચારી સિવાય કાંઈ રહેતું નથી. એના પાછળનું કારણ મજબૂરી બની જાય તો જ રોકાવું પડે. સન્માનીય વ્યક્તિએ જ્યાં પોતાનું સન્માન ન રહે ત્યાં જવું નહીં. પછી ગમે તે ઘર હોય, આગળ કથાઓ આવશે એની. જેથી વિદુરજી સભામાં પોતાનું ધનુષબાણ વગેરે શસ્ત્રો છોડી યમુનાજીના કિનારે પોતાની પત્ની સુલભા સાથે રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ વિદુર અને એમના પત્ની સુલભા પર બહુ ભાવ હતો. ભગવાન વિદુરને ત્યાં આવતા ત્યારે સુલભા કાકીને કહેતા, કાકી મને બહુ ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. એ સામેથી માંગી લેતા અને જે હતું ઘરમાં એ આરોગતા. આ પ્રસંગ પર સંતોએ પદો લખ્યા. દુર્યોધને બહુ જ આગતા સ્વાગતા કરી છે. દુર્યોધને 56 ભોગો તૈયાર કર્યા છે. શાસનો આપ્યા છે. આદર નથી, ભાવ નથી. ભગવાને 56 ભોગોનો મૂકી ઉદ્ધવજીને કહ્યું છે, ચાલો. વગર આમંત્રણે જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્મા જાય છે.
ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. અહીં કને ભગવાન કૃષ્ણને વિચાર ઉદ્ધવજીના ઘરે, ઉદ્ધવજીને વાત કરે, આપણે વિદુરજીના ઘરે જઈ, કાકાના ઘરે છે. આ બાજુ બને છે એવું વિદુરજી ઘરે બેઠા છે, એમના પત્ની સુલભા વિદુરજીને પૂછે, કૃષ્ણ આવ્યા છે, તમે એને કીધું નહીં આપણા ઘરે આવવાનું? જો એક ઈચ્છા છે, એક ભાવ છે, કૃષ્ણ મારા ઘરે આવે. ત્યાં તો દરવાજા ઉપર ટકોરો પડ્યો છે, કાકી મને ભૂખ લાગી છે. આહા, ઊંચા ઊંચા મહેલો દુર્યોધનના, રજભર સુખ નવ પાયે, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા મહેલો મૂકી અને કૃષ્ણ વિદુરજીના ઘરે આવ્યા છે. ભૂખ લાગી છે, વાત કરી, શું આપું? ઘરમાં કાંઈ નથી, પણ ભાવ છે બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી રે. બંટીનો રોટલો, બંટી નામનો એક ઘાસ થાય છે, એને સૂકવી એનાથી રોટલો બનાવી અને એ નદીના કિનારે તાંદળિયાની ઘાસ ભાજી બને, એની ભાજી બનાવી ભગવાનને પીરસી છે. બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી રે, હે રુચિ રુચિ ભોગ લગાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર. ભગવાન બધું મૂકી જ્યાં ભાવ હોય ત્યાં આવશે. ઈશ્વર ભાવના ભૂખ્યા છે. કવિઓ લખે છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन के मेवा त्यागी भाजी विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम थी भगवान बंधाय छे, बाकी तो यशोदाजी दोरी थी बांधवा माटे घणा प्रयासों कर्या, भगवान नथी बंधाना. एक एक इंच दोरी ओछी पड़े पण ज्यां प्रेम, ज्यां भाव, ज्यां लागणी त्या परमात्मा आवे छे. अनेक पदों में संतोए कविओए भावो बताव्या. भाव होय त्या भगवान आवे, भाव होय त्या भगवान आवे, प्रभु परोणागत पावे.
પૂજ્ય બાપુ લખે છે, વનવાસ વખતે રામચંદ્રજી સબરીના આશ્રમે આવે, ભાવ હોય ત્યાં ભગવાન આવે. પરુણાગત છોડી ઋષિ મુનિઓની પ્રભુને એઠા બોર ભાવે, ભાવ હોય ત્યાં ભગવાન આવે. હસ્તિનાપુરમાં કૃષ્ણ પ્રભુને દુર્યોધન સંગ ન ફાવે, ભાવે ભાજી વિદુરની એને મેવામાં પણ મીઠપ આવે, ભાવ હોય ત્યાં ભગવાન આવે. અલગ અલગ ભાવો સંતો કવિઓ આ પ્રસંગ ઉપર લખે છે, મને તમને સમજાવે છે. પદાર્થમાં પ્રેમ નથી, પદાર્થમાં વ્યવહાર રહેશે, પદાર્થમાં સંબંધ કદાચ જાળવવા પડે તો રહેશે, પદાર્થમાં પ્રેમ નહીં. પ્રેમનો જે તાંતણો છે, કાચો છે, એને સૂતરનો દાગો કીધો છે, એને સાચવવો પડે. પ્રેમથી પરમાત્મા પધારે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે ઉદ્ધવ અને મૈત્રીજીને ભગવાને છેવટનું જ્ઞાન આપેલું. ઉદ્ધવને કહેલું, વિદુરજી અત્યારે નથી, એમને મળજો, મારા વતી એમને કહેજો મૈત્રીજી પાસે જાઓ અને છેવટનું જ્ઞાન સંપાદન કરે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ જતી વખતે વિદુરજીને યાદ કરે છે. એ વિદુર પ્રત્યેનો એમનો સર્વોચ્ચ ભાવ છે. પરીક્ષિતે કહ્યું, એ પ્રભુ એ બતાવો મૈત્રીજી અને વિદુરજીનો મેળાપ ક્યાં અને ક્યારે થયો હતો. વિદુરે મૈત્રીજીને પૂછેલા પ્રશ્નોના જવાબમાં મૈત્રીજીએ એમને શું કહ્યું હતું? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, કૌરવ પાંડવનું યુદ્ધ નક્કી થયું એવું જાણી વિદુરજી તીર્થયાત્રા કરવા વિદાય થયા. યાત્રા કરતા કરતા પ્રભાસ આવ્યા, ત્યાં કૌરવોના નાશના ખબર મળ્યા છે. બહુ દુઃખ થયું. એમના નિમિત્તે શ્રાદ્ધ તર્પણ ત્યાં કર્યું. ત્યારથી વિદુરજી યમુના કિનારે આવ્યા. ઉદ્ધવજી મળ્યા. બંને જણ બહુ ભાવથી ભેટ્યા. વિદુરજીએ ભગવાન અને પાંડવોના કુશળ પૂછ્યા. ઉદ્ધવે યાદવા સ્થળી થયાના સમાચાર આપ્યા. ભગવાન સ્વધામ પધાર્યા એ ખબર આપ્યા. બંને બહુ રડ્યા છે. ઉદ્ધવે વિદુરજીને કહ્યું, ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે તમને યાદ બહુ કર્યા છે. મને કહ્યું તમે વિદુરજીને કહેજો મૈત્રીજી પાસે જાય, છેવટનું જ્ઞાન સંપાદન કરે. આવું કહી ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ વિદાય થયા. વિદુરજી ગંગાજીના કિનારે જ્યાં મૈત્રીજી બિરાજમાન હતા ત્યાં આવ્યા છે. મૈત્રીજીએ વિદુરજીનો સત્કાર કર્યો. ત્યાર પછી વિદુરજીએ મૈત્રીજીને પ્રણામ કર્યા. દરેક માણસ સુખ માટે પ્રયત્ન કરે છે, પણ એમને સુખ મળતું નથી. દુઃખની નિવૃત્તિ થતી નથી. સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે શું કરવું? મૈત્રીજીએ કહ્યું, વિદુરજી તમે યમરાજાનો અવતાર છો. તમે માંડવ ઋષિના શાપથી, વિચિત્ર વીર્યની દાસીથી વેદવ્યાસ દ્વારા ઉત્પન્ન થયા છો. તમારા પ્રશ્નો લોકહિતાર્થ છે. હું તમને જે કહું સાંભળો. હે વિદુરજી, માનવ દુઃખના સાધનોમાં સુખ શોધે, સુખ ભોગમાં અને રાગમાં નથી. સુખ ત્યાગ અને પ્રભુ ભજનમાં છે. કાળની શક્તિથી જેના ગુણો વિકાર પામ્યા એવી મહાશક્તિ વિશે પરમાત્માએ પોતાના અંશરૂપ બીજને સ્થાપિત કર્યું. એમાંથી પ્રથમ મહતત્વ ઉત્પન્ન થયું. મહત્વતમ સત્વ પ્રધાન હોવાથી વિજ્ઞાન સ્વરૂપ છે. એ મહત્વત્વ
ભગવાનની દ્રષ્ટિનું વિષય બન્યું એટલે એ વિકાર પામ્યું, એમાંથી અહંકાર થયો. અહંકારમાંથી 3 ગુણો ઉત્પન્ન થયા. એક તો સાત્વિક અહંકાર, એક રાજસ અહંકાર, એક તામસ અહંકાર. અહંકારના 3 સ્વભાવ. સાત્વિક અહંકારથી દેવ તત્વ ઉત્પન્ન થયું છે. રાજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, તામસ અહંકારથી 5 મહાભૂતો થયા છે. એ તત્વોમાં પરમાત્માએ ક્રિયાશક્તિ રૂપે પ્રવેશ કર્યો, જેથી એ તત્વો ક્રિયા કરવા શક્તિમાન થયા છે. મૈત્રી મુનિએ પરમાત્માને નમસ્કાર કર્યા છે. વિદુરજી મૈત્રીજીને વંદન કરી. મૈત્રી મુનિ કહે છે, જે છે જ નહીં એને પ્રાપ્ત કરવા જીવાત્મા પ્રયત્નો કરે છે, માટે પોતાના સ્વરૂપને ભૂલે છે. વિદુરજી મૈત્રીજીને વંદન કરીને કહ્યું, તમારા કથનથી મને શાંતિ મળે છે. ભગવાન, આ સૃષ્ટિ વિશે હજુ તમારી પાસેથી હું વિશેષ જાણવા ઈચ્છું છું. આપ કૃપા કરીને મને કહો. ત્યારે મૈત્રીજીએ શ્રીમદ ભાગવત કહેવાનું પ્રારંભ કર્યું છે. મૈત્રીજીએ 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું, કાળના વિભાગ, મન્વંતરનું વર્ણન કર્યું. ત્યાર પછી વિદુરજીને કહ્યું, મેં તમને ભગવાનનો કાળ નામનો મહિમા સંભળાવ્યો. હવે બ્રહ્માજીએ જે રીતે સૃષ્ટિની રચના કરી એ હું તમને કહું છું, આપ સાંભળો. પ્રથમ બ્રહ્માએ અવિદ્યાના 5 વૃત્તિઓનું નિર્માણ કર્યું છે. તામસ, મોહ, મહામોહ, તામિસ્ત્ર અને અંધતામિસ્ત્ર. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 અવિદ્યા વૃત્તિઓનું નિર્માણ કર્યું. ત્યાર પછી બ્રહ્માએ ધ્યાન ધરી મન પવિત્ર કરી સનક, સનંદન, સનાતન સનત કુમારોને ઉત્પન્ન કર્યા. એમને સૃષ્ટિની વૃદ્ધિ કરવા બ્રહ્માએ આજ્ઞા કરી. એમણે સૃષ્ટિમાં વૃદ્ધિ કરી નહીં, જેથી બ્રહ્માજીને ક્રોધ આવ્યો. બ્રહ્માની ભ્રકુટીમાંથી નીલ, લોહ, શ્યામ અને લાલ રંગના કુમાર પ્રગટ થયો. એ રડવા લાગ્યો, કહેવા લાગ્યો, મને સ્થાન આપો, મારું નામ આપો. એ જન્મતા જ રડ્યો એટલે એનું નામ રુદ્ર પાડ્યું. એ 11 રુદ્રો થયા છે. બોલી એકાદશ રુદ્ર ભગવાન કી. જેમના નામ છે મન્યુ, મનુ, મહિનશ, મહાન, શિવ, રુદ્રધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને દત્રુવા. એમને સ્ત્રીઓ આપવામાં આવી છે, એમનું સ્થાન છે. રુદ્રે હિંસક સૃષ્ટિની રચના કરી, જેથી બ્રહ્માજીએ તપ કરવા કહ્યું. ત્યારે બ્રહ્માએ 10 પુત્ર અને 1 પુત્રી ઉત્પન્ન કર્યા. મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ એમ 10 પુત્ર અને 1 પુત્રીનું નામ હતું સરસ્વતી. એ વખતે બ્રહ્માજીએ સરસ્વતી ઉપર મોહ સર્જાયો, જેથી બ્રહ્માને શરમ આવી, પોતાના શરીર છોડી મૂક્યું. આ એક વિવાદાસ્પદ વાત છે. ઘણી જગ્યાએ કહેવામાં આવે છે બ્રહ્માને પોતાની પુત્રી ઉપર મોહ થયું. મોહ થયા ભેગું એને શરમ પણ થઈ. એ કોઈ વાત નથી કરતું. અને શરમ આવી એટલે પોતાનું શરીર છોડી દીધું છે. આપણા હાથે કોઈ એવું અધમ કૃત્ય થાય એટલે ડૂબી જવા જેવી વાત બને છે. બ્રહ્માજી મને તમને શીખવાડે છે. આ બ્રહ્મા 3 પ્રકારના દેવો છે. 3 સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. 3 વસ્તુ આપે છે. બ્રહ્માજી સર્જનકાર છે. સારું એ આપશે, ખરાબ એ આપશે, આપણી જાણ ખાતર. બંને વસ્તુ. કાંઈ પણ વસ્તુ આપવી હોય ઘણી વખત પોતાના આચરણથી કરીને બતાવવું પડે, શીખવાડવું પડે. આપણા ઘરે દીકરાને ભણાવતા હોઈએ, શીખવાડતા હોઈએ, ક્યારેક ત્યારે તોતરી ભાષા બોલવી પડે. નાનકડું બાળક હોય ત્યારે દાદા એની સામે મતોડો થાય તેન, તીડી તેન, તો શું એને બોલતા નથી આવડતું?
આય ડાડો છે, મને ને તમને શીખવાડે છે. પુત્રી ઉપર મોહ જાગે એવા બાપે તો પોતાનું શરીર મૂકી દેવું છે. અત્યારે તો આવી ઘટનાઓ ઘણી ઘટતી રહે છે. થાય બહુ વિચારવા જેવી વાત છે. એ શરીરને તજી દેવામાં આવ્યું છે. તત્કાળ શરમજનક ઘટના ઘટી છે મારા જેવાથી. બ્રહ્મા ઉત્પત્તિના કારક છે. જે સત્વગુણ તમારા ઘરમાં છે, સાચી વાતો, એનું જતન કરવાનું કામ વિષ્ણુ ભગવાનનું છે. આપણામાં અહંકાર, કુબુદ્ધિ, અસંસ્કાર, ખોટી વાતોનો નાશ કરવાનું કામ ભગવાન મહાદેવનું છે. શિક્ષક દ્વારા જ્યારે આવું કાર્ય થતું હોય ને, એ શિક્ષકે મને તમને શીખવાડવા માટે ઘણી વખત પોતે પોતાના જીવનમાં આવું કર્મ કરીને બતાવવું જોઈએ. બીજું શરીર બ્રહ્માજીએ પ્રાપ્ત કર્યું છે. બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કર્યું છે. એ શરીરનો નાશ થઈ ગયો છે. બહુ આપણે ત્યાં કોણ જાણે અધૂરી વાત જ પકડી લેવામાં આવે. આખી વાત તો કોઈને સમજવાની કોશિશ જ નથી કરવી. એ અડધી જ વાત પકડીને આપણા બધાના સંતાનોના મગજની અંદર આવી બધી વાતોનું ભ્રમ, અને એટલે જ આપણા પાછળની પેઢીઓને આપણા શાસ્ત્રો ઉપરથી ભાવ ઓછો થતો જાય છે. વર્તમાન કાળમાં તો આવું અનેક અન્યમાં તો થઈ જ રહ્યું છે. એના કારણો છે. આ નથી કરવાનું થયું છે, તો એનું પરિણામ પણ બ્રહ્માજીએ બતાવી દીધું છે. આ શરીર છોડી દેવું પડશે તત્કાળ. ભરોસો છે, નહીં તો ભરોસો રહેશે જ ક્યાં. બીજું શરીર ધારણ કર્યું બ્રહ્માજીએ, અને વેદો, ઉપવેદો, પુરાણોનું નિર્માણ કર્યું. દરેકના કર્મો બતાવ્યા, કાર્યો બતાવ્યા. શાસ્ત્રોક્ત કર્મ જે મંત્રો સ્તુતિઓ વડે થાય, એ તાનું કાર્ય છે. એ જ્યાં કર્મ જે દ્રવ્ય ત્યાગરૂપ દેવતાઓને ઉદ્દેશીને થાય, એ અદ્રયુન કર્મ છે. સ્તુતિ કર્મ જે સ્તોત્ર સ્તુતિ રૂપ હોય, એ ઉદ્ગાતાનું કર્મ છે. અને પ્રાયશ્ચિત કર્મ એ બ્રહ્માનું કર્મ છે. શું બતાવ્યું? પ્રાયશ્ચિત કર્મ કોનું છે? બ્રહ્માજીનું છે. પોતે આચરીને બતાવી દીધું કે પ્રાયશ્ચિત કેવી રીતે થાય. પોતાનું શરીર મૂકી દેવું પડે, અહમ મૂકી દેવો પડે. આપણા પગ નીચે કીડીનું જીવન જાય છે. કીડીની અંદર જેટલો જીવ છે ને, એટલો જ જીવ હાથીમાં, ડાયનાસોરમાં છે. આપણામાં એટલો જ છે. જેટલી પીડા આપણને થાય ને, જે આપણા જીવને થાય, એટલી જ પીડા કીડીને થાય. પણ કીડીના મૃત્યુ પછી આપણને પ્રાયશ્ચિત કરવું પડે. તો આપણે જેનું જીવ લીધું છે એને પાછું જીવન આપી શકતા નથી. તો આપણે ત્યાં પ્રાયશ્ચિત કેમ કરવું? કોઈને જીવન આપી શકાય? નથી આપી શકતા. શક્તિ નથી આપણામાં. ત્યારે શાસ્ત્રોએ આપણા માટે તો સુવિધા કરી છે કે તમે તમારા પાપોને પ્રાયશ્ચિત કરવા માટે યાદ કરો. પરમાત્માને પ્રાર્થના કરો કે હવે પછી મારાથી આવું કર્મ નહીં, હવે બીજી વાર આવું કર્મ ન થાય. કેટલા પાપો કર્યા હશે જેના નામની ધાક ફરતી હોય. જેટલા મથે જા વાડ તોડી રાણી, જેટલા મથે જા વાડ રે, એટલા કુકર્મો મેં કર્યા. છેલ્લે કેવું પડ્યું? જેટલા માથાના વાળ. બેની ભાણેજને લૂંટ્યા, લૂંટી કુંવારી જાન. આ ભવસાગર તરવો હોય
તો સતી કહે છે, સાંભળો જાડેજા, તમારા પાપને યાદ કરો, તમારા જીવનને કાંઈ થવા નહીં દો. સદગુરુ ભરોસો આપે છે. આજ રહ્યું આજે ભીડ થઈને પૂજાય છે, માથા ટેકીએ છીએ, કારણ પરિવર્તન આવ્યું છે જીવનમાં. અને પછી તો કેટલા અભિમાન નેવે મૂકી દીધું છે. મૂકી દેવું પડશે, પરિવર્તન લાવવું પડશે. આનું નામ પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતનું કર્મ બ્રહ્માનું છે. 4 આશ્રમો બતાવ્યા: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. પ્રથમ બ્રહ્મચર્ય અને પછી ગ્રસ્થ. અને સમય જતા વાનપ્રસ્થ અને સંન્યાસ પછી છે. બ્રહ્મચર્ય એ જીવનના લક્ષ્ય સુધી પહોંચવામાં કાર્યરૂપ છે. સંયમ નું પ્રતીક છે. સંયમથી જીવવું, મર્યાદાથી જીવવું બ્રહ્મચર્ય આશ્રમ. અને અહીંયા શીખી લીધા પછી ગ્રસ્થ આશ્રમનો આનંદ લેવાનો છે. એ ધર્મ છે અને એ નિભાવ્યા પછી સંન્યાસ, વાનપ્રસ્થમાં જાઓ ને પછી સંન્યાસમાં જાઓ. અધૂરામાં જાય ને પછી તકલીફો ઊભી કરાવે, પછી પાછળનું યાદ આવે, આ તો બાકી રહી ગયું. 4 ધર્મો છે, 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અનેક પ્રયત્નો કરવા છતાં સૃષ્ટિની વૃદ્ધિ થતી નથી. જેનાથી બ્રહ્માજી પરમાત્માને પ્રાર્થના કરી. એ વખતે બ્રહ્માના શરીરના 2 ભાગ થયા, જેમાં જમણા ભાગેથી મનુ થયા, ડાબા ભાગેથી શત્રુપા થયા છે. કશ્ય રૂપમ બુધક્રેદા. મનુ અને શત્રુપા દ્વારા 5 સંતાન થયા છે. કશ્ય રૂપમ બુધદ્વેદા યત કાયમ વિચક્ષતે તાભ્યામ રૂપ વિભાગાશ્યામ મિથુનમ સંપદ્ધત. જેમના 3 પુત્રી દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. 2 પુત્ર, જેમાં એક ઉતાનપાદ અને બીજા પ્રિયવ્રત. દેવહૂતિ કરદમ ઋષિને આપી, આકૃતિ રુચિ નામના ઋષિને, અને પ્રસૂતિ દક્ષને પરણાવે છે. વિદુરે મૈત્રીજીને પ્રાર્થના કરી, મને મનુ મહારાજનું ચરિત્ર સંભળાવો. મૈત્રીજીએ કહ્યું, એ વિદુર, બ્રહ્માએ મનુને સૃષ્ટિ રચવા કહ્યું ત્યારે મનુ મહારાજે કહ્યું, ભગવાન, પૃથ્વી પાણીમાં છે, હું સૃષ્ટિ કેવી રીતે વૃદ્ધિ કરી શકીશ? આધાર શું? એને રાખવી ક્યાં? બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી છે. એ જ વખતે બ્રહ્માજીને છીંક આવી, જેમાં એક નાનકડું સ્વરૂપ બહાર આવ્યું અને જોત જોતામાં વિશાળકાય વરાહનું સ્વરૂપ ધારણ કર્યું છે. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલીએ વરાહ ભગવાનની. વરાહ સ્વરૂપ ભગવાન પ્રગટ થયા છે, જળની અંદર પ્રવેશ કર્યો છે. જળમાં હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ 2 ભાઈઓ છે. જળની અંદર હિરણ્યાક્ષ પૃથ્વીને લઈ ગયો છે. હિરણ્યાક્ષની સાથે વરાહનું ભયંકર યુદ્ધ થયું છે. હિરણ્યાક્ષને માર્યો છે. હિરણ્યાક્ષનો વધ થયો. પૃથ્વીને પોતાની દાઢ ઉપર લાવ્યા છે ભગવાન. પાણીની ઉપર સ્થિર કરી છે. ભગવાને, દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે. જીતમ જીતમ તે જીત. હે અજીત ભગવાન, આપનો જય હો. હે યજ્ઞપતે, આપના રોમ કૂપમાં સંપૂર્ણ યજ્ઞો લીન છે.
જેતમ જેતમ તે જીત યજ્ઞ ભાવન ત્રયીમ તનુ સ્વામ પરિન દોન્વંતે નમઃ યદરોમા ગતેષુ નીલીલ્યુરદ્વરા તસ્મૈ નમઃ કારણ શુકરાયતે. પૃથ્વીના ઉદ્ધાર માટે જ આપે આ સ્વરૂપ લીધું છે. આપે અમારા નામ, આપને મારા નમસ્કાર. વિદુરજી કહે છે, મૈત્રેયજી, વરાહ ભગવાન સાથે યુદ્ધ કરનાર હિરણાક્ષ કોણ હતો? મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, કશ્યપ ઋષિ ની બે પત્ની, એકનું નામ દિતિ, બીજુંનું નામ અદિતિ હતું. એક દિવસ કામવશ થઈ દિતિએ સાયંકાળે ઋતુદાન દેવાની પોતાના પતિ પાસે માંગણી કરી. કશ્યપજીએ બહુ સમજાવી, સમજી નહીં. એ વખતે કશ્યપે દિતિને ઋતુદાન આપ્યું છે. સાયંનો સમય, સંધ્યાનો સમય ભજનનો છે, ભોગનો નથી. આ દ્રષ્ટાંત મને, આ પ્રસંગ મને તમને સમજાવે છે. સમય કાળનો નિયમ હોવો જોઈએ. સાયંકાળે ભજન કરવું જોઈએ. સમય ભોજનનો એ પણ નિયમબદ્ધ થવો જોઈએ. ભજનનો સમય છે સંધ્યાકાળ. આ વખતે ભોગ ન ભોગવાય. અહીં કને ઋતુદાન આપ્યું, જે દ્વારા બે પુત્ર થયા, જેમાં એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ. અવિદ્યા, અજ્ઞાન, અસુર, આ સમય જો કંઈ પ્રાપ્તિ થાય, જો ભજન છોડીને બીજું કરીએ તો આસુર તત્વની પ્રાપ્તિ થાય, આસુરી તત્વની પ્રાપ્તિ થાય. સંધ્યાકાળે સૂવું નહીં. સંધ્યાકાળે ભજનનો સમય છે. સંધ્યાકાળ વ્યતીત થઈ ગયા પછી કોઈ પણ વૃક્ષને પણ અડાય નહીં. સંધ્યાકાળે પૂજનનો મહિમા છે. સંધ્યાકાળ બાદ તો વૃક્ષને, જળને પણ, જળાશયમાં પણ સ્નાન કરવા ન જવાય. સંધ્યાકાળ બાદ સંધ્યાકાળે પૂજનનો મહિમા છે. સંધ્યાકાળે ભજનનો મહિમા છે. સંધ્યાકાળ પૂર્વ જ ભોજનનો મહિમા છે. ત્યારબાદ નથી. આપણે તો પકડીને બેઠા. સૂર્યાસ્ત થઈ ગયા પછી ભોજન પણ ન કરાય. કારણ કે સૂર્ય હોય એ સમય જે અંતરિક્ષની અંદર અશુદ્ધિ તત્વ છે, એને સૂર્ય દ્વારા નાશ કરવામાં આવે છે. સૂર્યાસ્ત થઈ ગયા પછી એ પ્રબળ બને છે, ભોજનમાં પ્રવેશ કરે છે. અમુક લોકો પહેલા જ ભોજન કરી લે છે. આપણે ખાસ સૂર્યાસ્ત થાય પછી રાહ જોઈએ, અંધારું થાય પછી ખાવા જોઈએ. રાત્રિ ભોજનનો મહિમા નથી. બહુ બધાયું છે સંધ્યાનો. હે વિદુર, એ બંને પૂર્વજન્મના પાર્ષદ જય અને વિજય હતા. એક વખતે એ ભગવાનના દ્વારપાળ હતા વૈકુંઠમાં. ત્યારે ભગવાનના દ્વારપાળ રહી ચૂક્યા. એ વખતે ત્યાં સનત કુમારો આવ્યા છે. સનત કુમારો કુમાર અવસ્થામાં છે, ઋષિના વેશમાં, પણ છે કુમાર અવસ્થા. એમની વય બહુ નાની દેખાય છે, કારણ કે સદાય ભજનમાં રત રહે છે. જય અને વિજય એમને ભગવાનના દર્શન કરવા જવા નથી દીધા. અને ભગવાનના દર્શન કરવા જવા ન દીધા એટલે સનત કુમારોએ તરત જ જય અને વિજયને ટોક્યા છે. તમે ભગવાનના દ્વારે ઉભા છો, ઈશ્વરના દ્વારે ઉભા છો. તમને જરાય પણ વિવેક નથી કોની સાથે કેવો વ્યવહાર કરો. તમે અસુરીઓની ભોગવો છો. આવો શ્રાપ આપ્યો. જય વિજય શરણાગતિ સ્વીકારી પ્રાર્થના કરી. એ જ વખતે ભગવાન આવ્યા છે. ભગવાને પણ કહ્યું, પ્રભુ, આમને જ્ઞાન નથી,
આમની ભૂલ નથી, ભૂલ મારી જ. જોજો, સ્વીકારવાની જરૂર છે. મેં એમને જ્ઞાન નથી આપ્યું. સાધુ સંત ઋષિ મુનિઓ ગમે તે સ્વરૂપમાં હોય, ગમે તે ઉંમરના હોય, એમને ક્યારે પણ રોકાય નહીં. રાજાનો દરબાર હોય કે ભગવાન પણ એમ કહે છે ગમે ત્યાં સાધુ સંત ઋષિ મુનિઓને નિર્ભયતાથી ત્યાં જઈ શકે છે અને એમનો આદર સત્કાર થવો જોઈએ. સાધુ સંત આપણે ત્યાં આવે, યોગ્ય આસન ઉપર બિરાજમાન કરી એમનું પૂજન થવું જોઈએ, એમનો સત્કાર થવો જોઈએ. મારી ભૂલ થઈ ગઈ છે, પ્રભુ કૃપા કરો. આમને સમજ નથી, પણ આપ તો મહાત્મા છો, આપ તો સંત છો, આપ સ્વયં બ્રહ્માજીના માનસ પુત્ર છો. આપને પણ ક્રોધ કેમ આવી ગયો? સંતને ક્રોધ ના આવે. પ્રભુ કૃપા કરો, અપરાધ ક્ષમા કરો, હવે કાંઈ ન થાય. ત્યારે એમણે કહ્યું છે 3 જન્મ સુધી એમને અસુર યોની ભોગવવી પડશે. ભગવાન નારાયણ બોલ્યા છે ચિંતા ન કરો જય વિજય, તમારા માટે હું 4 વખત અવતાર ધારણ કરીશ. કેટલા વખત? 4 વખત. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરવા માટે ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો. બીજા અવતારમાં જય વિજય રાવણ અને કુંભકર્ણ થયા. એ વખતે ભગવાન શ્રી રામ બનીને આવ્યા છે, અમને એમનો ઉદ્ધાર કર્યો. અને ત્રીજી વખત શિશુપાલ અને દંતવક્ત્ર બનીને આવ્યા છે, ત્યારે ભગવાન કૃષ્ણ બનીને આવ્યા છે. આમ 4 અવતારો લીધા છે ભગવાને અને આમને મુક્ત કર્યા છે, અસુરીઓનીમાં પડવાનું કર્યું છે. જય વિજય પ્રાર્થના કરી એમને આ કૃષ્ણ રૂપે થયા. વિદુરે પ્રશ્ન કર્યો, ભગવાન હિરણ્યાક્ષનો વધ કર્યો, પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, મનુ મહારાજે ત્યાર પછી શું કર્યું એ કહો. મૈત્રીજી કહે છે વિદુરજી, કરદમ ઋષિ સરસ્વતી નદીના કિનારે 10,000 વર્ષથી તપ કરતા હતા, જેથી ભગવાન એમના પર પ્રસન્ન થયા અને કહ્યું આજથી 3જા દિવસે મનુ મહારાજ તમારે ત્યાં, મનુ મહારાજ અને શત્રુપા ત્યાં આવશે. પોતાની પુત્રી દેવહૂતિ લઈને એમનો તમે સ્વીકાર કરજો. મારે તમારા દ્વારા પ્રગટ થવું છે. કરદમ ઋષિ ને જ્યારે ભગવાને આવું કહ્યું, કરદમ ઋષિ ઉપર ભગવાન પ્રસન્ન થયા. એ વખતે એમની આંખમાંથી હર્ષના આંસુડા પડ્યા. એ આંસુ જે જગ્યા ઉપર જે બિંદુ સ્વરૂપે પડ્યા એ જગ્યા ઉપર અત્યારે બિંદુ સરોવર બિરાજમાન છે. ભગવાનના કહ્યા પ્રમાણે મનુ મહારાજ અને શત્રુપા પોતાની પુત્રી દેવહૂતિને લઈને આવ્યા છે. સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિના આશ્રમે આવ્યા. કરદમ ઋષિ એમનો સત્કાર કર્યો. મનુ મહારાજે કરદમ ઋષિને હાથ જોડીને પ્રાર્થના કરી, મારી આ પુત્રી દેવહૂતિનો તમે સ્વીકાર કરો. મારી પુત્રી નારદજી પાસેથી આપના ઐશ્વર્ય વિશે જાણ્યા પછી આપને વરી ચૂકી છે, આપ કૃપા કરી એનો સ્વીકાર કરો. કરદમ ઋષિએ કહ્યું કે ભગવાનની મને આજ્ઞા છે, એથી હું તમારી પુત્રીનો સ્વીકાર કરીશ, પણ એક શરત છે. શું શરત રાખી? કરદમ ઋષિ કહે છે દેવહૂતિ સાથે કરદમ ઋષિ સાથે પરણાવવાની વાત કરી. ત્યારે કરદમ ઋષિએ કહ્યું કે ગ્રસ્તાશ્રમમાં મને એક પુત્ર થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ, ત્યારે તમારી પુત્રી મને રોકે નહીં. આ શરત જો એને મંજૂર હોય તો મારી સાથે પરણાવો. દેવહૂતિએ આ શરતને મંજૂર કરી છે. કરદમ ઋષિ સાથે એમને પરણાવવામાં આવ્યા. પોતાના બ્રહ્માવર્ત દેશમાં પોતાની રાજધાનીમાં મનુ મહારાજ ગયા છે. મનુ મહારાજ શરીરથી થતી વ્યાધિ, દેવો દ્વારા થતી આદિ અને મન દ્વારા થતી ઉપાધિ, આ 3 તપોથી મુક્ત હતા. મનુ મહારાજે માનવ જીવનનું બંધારણ એવા મનુસ્મૃતિ નામનો ગ્રંથ માનવોને આપી અને ભગવાન
દેવહૂતિએ પોતાના પતિ કરદમ ઋષિની સેવા કરવા લાગ્યા છે. પતિની જરૂરિયાતો જાણી દેવહૂતિ ભગવાનની જેમ, ભગવાન શંકરની ભવાની જેમ સેવા કરતા હતા, એમ પોતાના પતિ કરદમની સેવા કરવા લાગ્યા છે. દેવહૂતિએ કામ વાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ, મદનો ત્યાગ કર્યો. ભીતરના ભાવથી સતત પતિની સેવામાં રત રહેતા મૈત્રી, વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રુષા, પ્રેમ, મધુર ભાષ્ય વગેરે ગુણોથી પોતાના તપસ્વી પતિને સંતુષ્ટ કર્યા છે. એક દિવસ કરદમ ઋષિનું ધ્યાન દેવહૂતિના ક્ષીણ શરીર તરફ ગયું છે. એ જોઈ પીગળી ગયા. દેવહૂતિને બિંદુ સરોવરમાં સ્નાન કરવા કહ્યું. પોતે પણ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. બંનેની કાયા કલ્પ બની છે. નવયૌવના કરદમ ઋષિનું શરીર સૂર્ય સમાન તેજસ્વી બન્યું છે. દેવહૂતિનું સ્વરૂપ પણ દિવ્ય બન્યું છે. બંને વખતે કરદમ ઋષિએ સંકલ્પ કર્યો અને એક દિવ્ય વિમાન આવ્યું છે, જેમાં સ્વર્ગના તમામ સુખો, બધી જ સગવડો, બધી જ સામગ્રી એમાં છે. હજારો દાસ દાસીઓ એમાં હતા. વિમાનમાં કરદમ ઋષિ અને દેવહૂતિ નો હાથ પકડી અને અંદર ચડ્યા છે. વિમાનમાં બગીચો છે, ફુવારા છે, ક્રીડાગણ છે, વિશાળ શયનગૃહ છે. કરદમ ઋષિ વર્ષો સુધી એ વિમાનમાં વિહાર કર્યો, જેમાં એમને 9 પુત્રી થઈ. ત્યાર પછી એક પુત્ર એવા કપિલ મહારાજનો જન્મ થયો. બોલીએ કપિલ ભગવાન કી. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ વખતે દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી છે. જય જયકાર થયો છે. કપિલ મહારાજે નો જન્મ પ્રાગટ્ય થયું. ત્યાર પછી કરદમ ઋષિ સંન્યાસની તૈયારી કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માજી આવ્યા. કરદમ ઋષિને કહ્યું, આ 9 દીકરીઓના યોગ્ય વરો સાથે એના લગ્ન કરો, આપ સંન્યાસ લેજો. ત્યાર પછી કરદમ ઋષિએ પોતાની 9 કન્યાઓના 9 ઋષિઓ સાથે લગ્ન કર્યા છે. કલાના લગ્ન મરીચી સાથે, અનસુયાના લગ્ન અત્રિ સાથે, શ્રદ્ધાના લગ્ન અંગીરા સાથે, અવિર્ભુવાના લગ્ન પુલસ્ય સાથે, ગતિના લગ્ન પુલહ સાથે, ક્રિયાના લગ્ન કૃતુ સાથે, ખ્યાતિના લગ્ન ભૃગુ સાથે, અરુંધતીના લગ્ન વશિષ્ઠ ઋષિ સાથે, શાંતિના લગ્ન અથર્વા સાથે. ત્યાર પછી કરદમ ઋષિએ સંન્યાસ લેતી વખતે પોતાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયેલા કપિલ ભગવાનનું સ્તવન કરી કપિલ ભગવાને કરદમ ઋષિને કહ્યું, સર્વ જગ્યાએ મારું દર્શન કરતા કરતા આપ આપના જીવનનું શ્રેય કરો, આપ ભજન કરો. આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો. આવો સૌ હે આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો. આવો સૌ હે દીવો તમે દિલમાં ધરો, ભાવથી ભજન કરો. દીવો તમે જો બન્યું જોતામાં જાશે, જો બન્યું જોતામાં જાશે. ગળપણ આવી ઘેરાશે, ગળપણ આવી ઘેરાશે. મનની તો મનમાં રહી જાશે, મનની તો મનમાં હશે હશે. પાછળથી પસ્તાવો થાશે, આ પાછળથી પસ્તાવો થાશે. ભાવથી ભજન કરો, પાછળથી પસ્તાવો થાશે. ભાવથી ભજન કરો. પાણી પહેલા પાળ કરો, ભાવથી ભજન કરો. પાણી પહેલા
કરો આવો સૌ આનંદ કરો ભાવથી ભજન કરો આવો સૌ બાંધેલા બંધનને છોડો બંસીવાલાની જય બોલો બાંધેલા ભજન છોડો બંસીવાલાની જય બોલો અંતરની આટે ઉકેલી માયાના પડદાને તોડો અંતરની આટી ઉકેલી માયાના પડદાને તોડો કાયા તમે કુરબાન કરો ભાવથી ભજન કરો કાયા તમે કુરબાન કરો ભાવથી ભજન કરો આવો સૌ આનંદ કરો ભાવથી ભજન કરો આવો સૌ આનંદ કરો ભાવથી કરો ભક્તિની ગંગામાં નાવ નાચી કૂદીને તમે ગાઓ ભક્તિની ગંગામાં નાવ નાચી કૂદીને તમે ગાવ તનના તંબુ ના સજાવો લઈ લો ને લાખેણો લાવો તનના તંબુને સજાવો લઈ લો ને લાખેણો લાવો બિંદુ બની સૌમાં ભળો આવથી ભજન કરો બિંદુ બની સૌમાં ભળો ભાવથી ભજન કરો આવો સૌ આનંદ કરો 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 ભાવથી ભજન કરો ભાવથી ભજન કરો ભાવથી કદમ ઋષિને કહ્યું આપ ભજન આપના જીવનનું શ્રેય કરો ઈચ્છા દ્વેષ વિહીનેન કદમ ઋષિએ સંન્યાસ લીધા પછી ઈચ્છા દ્વેષ રહિત સર્વ સ્થળે સમભાવ રાખી ભગવાનની ભક્તિ કરી છે ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવત ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ ભગવાનની પ્રાપ્તિ કરી છે ત્વમ ત્વા ગતા હમ શરણમ હે વિદુર કપિલ ભગવાન પાસે એક દિવસ માતા દેવહૂતિ પધાર્યા અને પ્રાર્થના કરી છે ત્વમ ત્વા ગતા હમ શરણમ શરણમ સ્વભૂત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસાયહમ પ્રકૃતે પુરુષસ્ય નામાની સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ ભગવાન આપની કૃપાથી જ આપ પુત્ર રૂપે અમને પ્રાપ્ત થયા છે ભગવાન આપના પિતા મહાન તપસ્વી હતા મારો ઘણો સમય એમની સેવામાં ગયો છે ત્યાર પછી ઘણો સમય એમની સાથે વ્યવહારમાં ગયો માટે જીવનની સાર્થકતા માટે જે મને જાણવું જોઈએ એ હું જાણી શકી નથી ઘોર અંધકાર રૂપ મોહમાં અટવાયા કરું છું વિષયોની લાલસાથી હું થાકી ગઈ છું અજ્ઞાન રૂપી અંધકારથી મને બચાવો મારું દેહાભિમાન આપ દૂર કરો આવું માતા દેવહૂતિ કપિલ ભગવાનને કહે છે હું આપના શરણે છું મને પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન આપ માતાના પ્રશ્નોથી કપિલ ભગવાન મનોમન પ્રશંસા કરી રહ્યા છે યોગ આધ્યાત્મિક પુંસા દેવહૂતિને જ્ઞાન આપતા અત્યંત અધ્યાત્મ યોગ દ્વારા સુખ અને દુઃખ રૂપી દ્વંદ્વોની નિવૃત્તિ થાય છે યોગ આધ્યાત્મિકા પુંસા મતોની શ્રેષાય મે અત્યંતો
પરતિર્યત્ર દુઃખસ્ય ચ. અધ્યાત્મ યોગ માનવના કલ્યાણ અને મોક્ષ માટે બતાવ્યું છે. અધ્યાત્મ યોગ આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે, જેનું મેં નારદજી વગેરે ઋષિઓ પાસે આગળ પણ વર્ણન કરે છું. આવું કપિલ મહારાજ પોતાની માતા પાસે. વિચાર કરો, મેં પહેલાય કહ્યું છે, જ્ઞાનનો કોઈ ઇજારો નથી લેવો, જ્ઞાનની કોઈ ઉંમર નથી હોતી, જ્ઞાનનું કોઈ પદ નથી હોતું. નાના બાળક પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પશુઓ પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં કને માતા પોતાના પુત્ર પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ખુલાસો કર્યો છે, મારો સમય તમારા પિતાની સેવામાં વ્યતીત થયો છે. મારે જે જાણવા જેવું છે પોતાના જીવનના કલ્યાણ અર્થે હું જાણી શકી નથી. આપ સ્વયં આપની કૃપાથી મારે ત્યાં પુત્ર બનીને આવ્યા છો, તો હવે કૃપા કરો, મને આ જ્ઞાન આપો. ઉપદેશ આપે છે. હે માતા, ગુણોમાં આસક્ત મન બંધન કરે છે, પરમાત્મા વિમુખ મનને મુક્ત કરે છે. પરમાત્મા તરફ વલણ હોવું જોઈએ. પરમાત્માને પ્રાપ્ત કરવાનું મનમાં સંકલ્પ હોવું જોઈએ. એના માટે ભક્તિની જરૂર છે. કપિલ ભગવાને કહ્યું, માતા, મન એક છે, એના કામ બે છે. મન ગુણાસક્ત થાય તો બંધન કરે, અને ગુણાતીત થાય તો મુક્ત કરે છે. રજોગુણમાં કામના અને આસક્તિનું બળ હોય છે. સતત કર્મ કરવા અને ફળની અપેક્ષા જીવાત્માને બાંધે છે. તમો ગુણ જ્ઞાન રૂપ છે. એમાં આળસ પ્રમાદના કારણે જીવાત્મા બંધાય છે. સત્વગુણ અભિમાનમાં, રજોગુણ કર્મ શક્તિમાં અને તમોગુણ પ્રમાદમાં જીવાત્માને બાંધે છે. આવાગમનના ચક્કરમાં જીવાત્મા પડે છે. માતા દેવતીએ કહ્યું, મારા જેવી સ્ત્રીઓએ કરી શકે તેવું સહજ સાધન બતાવો. ત્યારે કપિલ ભગવાન બોલ્યા છે, માતા, ભક્તિ એ સરળ અને સર્વોચ્ચ સાધન છે. ભગવાનની પ્રાપ્તિ માટે યોગીઓ સર્વમાં ભગવાનનું દર્શન કરે છે. હે માતા, ભક્તિની પ્રાપ્તિ માટે સત્સંગી મહાત્માઓના સત્સંગમાં રહેવું, તેઓ મારી પવિત્ર કથાઓ સંભળાવે છે, જેનાથી પરમાત્મામાં શ્રદ્ધા અને પ્રીતિ અને ભક્તિ આપે છે. અહીં કને ભક્તિનું જ્ઞાન આપ્યું છે. ભક્તિ યોગ સંભળાવ્યા પછી માતાએ કહ્યું, મને પુરુષ અને પ્રકૃતિનો વિષય સમજાવો. કપિલ ભગવાન કહે છે, માતા, તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો છે, જે હું તમને કહું છું, જેને જાણવાથી પુરુષ પ્રકૃતિના લક્ષણોથી મુક્ત થાય છે. હે માતા, અનાદિ આત્મા પુરુષ કહેવાય, અને નિર્ગુણ્ય એ નિર્ગુણ છે, પ્રકૃતિથી પર છે. સર્વમાં અંતકરણમાં સ્ફુરી રહેલા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ. હે માં, સર્વે કર્મો પ્રકૃતિના ગુણો વડે થાય છે, છતાં પુરુષ એના ધ્યાસથી પોતાને કર્તા માને છે, એટલે ભોગતા બની અને બંધનમાં પડે છે. પ્રકૃતિ એ પ્રધાન તત્વ છે. એ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, માટે બ્રહ્મ નથી, બ્રહ્મમાં ગુણો નથી. પ્રકૃતિ અવ્યક્ત એટલે કાર્ય ન હોવાથી મહતત્વ પણ નથી, કાર્ય કારણ રૂપ હોવાથી કાલાદિ સ્વરૂપ પણ નથી. પ્રકૃતિના બે શક્તિ છે, આવરણ અને વિક્ષેપ. પુરુષના બે ભેદ છે, જીવ અને ઈશ્વર. આમ પાંચ મહાભૂત, પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, અંતકરણ, ચતુષ્ટય મળી 24 તત્વોનું શરીર બને છે. તે પ્રાણ તત્વ વિના સક્રિય થઈ શકતું નથી. કેટલાક વિદ્વાનો કાળને 25મું તત્વ કહે છે. કાળની બે શક્તિ છે, સૃષ્ટિ હેતુ અને સંહાર હેતુ. કાળથી જ
પ્રકૃતિ વિકાર પામે છે, જેથી સૃષ્ટિ હેતુ કાળ ભગવાન પોતાની માયાથી અંદર પુરુષને અને બહાર કાળ રૂપ રહે છે. આમ પ્રકૃતિ માતા છે જે ગર્ભને ધારણ કરે છે અને હું બીજને સ્થાનમાં સ્થાપન કરવા વાળો પિતા છું. હે માતા, પુરુષે પ્રથમ પોતાનું વીર્ય પોતાની પ્રકૃતિ ક્ષેત્રમાં સ્થાપવું જોઈએ. એનાથી મહત્ત્વ થયું જે સત્વગુણ વાળું સ્વચ્છ અને શાંત ભગવાનનું સ્થાપન, જે વસુદેવના નામથી ઓળખાય છે. મહત્ત્વ એ જ ચિત્ત છે. સ્વચ્છતા, શાંતિપણું, અધિકારપણું એ ચિત્તનું લક્ષણ વૃત્તિઓથી કહેલા છે. જેમ જળમાં પૃથ્વીના સંબંધ પહેલા ફીણ અને તરંગો હોતા નથી, એ જળ મધુર અને સ્વચ્છ શાંત હોય છે. એ જ પ્રમાણે કોઈના બંધન પહેલા ચિત્ત સ્થિતિ શાંત હોય છે. હે માતા, સ્વચ્છતા જ ભગવાનના પ્રતિબિંબને ગ્રહણ કરે છે. મહત્ત્વ વિકાર પામ્યું અને એમાંથી સાત્વિક, રાજસ અને તામસ નામનો અહંકાર ઉત્પન્ન થયો. એ સાત્વિક, રાજસ, તામસ અહંકાર 5 મહાભૂતો. એ માતા, પ્રકૃતિના ગુણોમાં પુરુષ આસક્ત થાય ત્યારે દેહાદી હુંપણાને લઈ અને મારું એવા અભિમાનમાં મૂઢ બની પોતાના સ્વરૂપના જ્ઞાનને ભૂલે છે. હું કરતા છું એવું મિથ્યા અભિમાન કરે છે. પછી પ્રકૃતિના સંગથી કરેલા કર્મોના દોષોને લઈ દેવ, મનુષ્ય, પશુ ઇત્યાદિ યોનિઓમાં જન્મ લે છે. કપિલ ભગવાને કહ્યું, માતા, મતોના કારણે ભક્તિના અનેક પ્રકાર છે. ગુણોના કારણે પુરુષોની ગતિ પણ ભિન્ન ભિન્ન પ્રકારની છે. હે માતા, માનવ જીવનમાં સાત્વિક કર્મોથી, ધર્મના પાલનથી ઉપરના લોકમાં ગતિ થાય છે. તત્વજ્ઞાન વિના આવાગમન ચાલુ રહે. હે માતા, નિર્ગુણ બ્રહ્મ વિષય જ્ઞાન યોગ અને મારા પ્રત્યે કરેલા ભક્તિ યોગ એ બંનેનું ફળ એક જ છે. હે માતા, શાસ્ત્રોમાં જુદા જુદા સાધનો બતાવ્યા છે. એ બધા જ સાધનો ભગવાનની પ્રાપ્તિ માટે છે. કપિલ ભગવાને માતાને ઉપદેશ આપ્યો. માતાએ કપિલ ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી કપિલ ભગવાન ત્યાંથી વિદાય થયા. માતા દેવહૂતિએ કપિલ ભગવાનને આપેલા ઉપદેશ પ્રમાણે સરસ્વતી નદીના કિનારે બિંદુ સરોવર પર જ ભજન કરી અને છેલ્લે પરમ ગતિની પ્રાપ્તિ કરી છે. તે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસાય સંહિતાય તૃતીય સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. અહીં ત્રીજા સ્કંદને વિરામ દેવામાં આવ્યો. ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા, ભગવાનનો વામ એટલે કે દાંબોહા. મનોસ્તુ સતરૂપાયામ તિસ્ત્ર કન્યાશ્ચ જગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મનુ મહારાજે પોતાની પત્ની સતરૂપાની અનુમતિ લઈ આકૃતિ નામની કન્યા રુચિ નામના ઋષિને પુત્રિકા ધર્મની શરતે પરણાવી છે. એમના સંતાનોમાં મુખ્ય યજ્ઞ અને દક્ષિણા થયા છે. પુત્રિકા ધર્મ એટલે પરણાવેલી કન્યા દ્વારા પુત્ર થાય એ કન્યાના પિતાને આપવામાં આવે એ પુત્રિકા ધર્મ છે. દૌહિત્ર ને પિતા મનુ મહારાજની પ્રસૂતિ નામની કન્યાના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યા. એની 16 કન્યાઓ, જેમાંથી 13 કન્યાના લગ્ન ધર્મ સાથે કર્યા. એક કન્યા અગ્નિને પરણાવી અને એક કન્યા પિતૃને પરણાવી અને એક કન્યા ભગવાન શિવજીને પરણાવી. ધર્મ સાથે પરણાવેલી 13 કન્યાઓ, એના જે પુત્રો થયા, ધર્મ એટલે સત્ય. ધર્મ સાથે જે પરણાવેલી કન્યાઓ છે એમાં જે શ્રદ્ધા છે, ધર્મ સાથે જો શ્રદ્ધાનો સમન્વય થાય તો ત્યાં શુભ થાય. ધર્મ સાથે મૈત્રીનો
સંગ થાય તો ત્યાં પ્રસાદ ઉત્પન્ન થાય. શુભ પ્રસાદ. ધર્મ સાથે દયાનો સંગ થાય તો ત્યાં અભય આવે. ધર્મ સાથે શાંતિનો સંબંધ થાય તો ત્યાં સુખ થાય. ધર્મ સાથે તૃષ્ટિનો મેળ થાય તો ત્યાં મોદ થાય. પુષ્ટિનો મેળ થાય તો સંયમ. ક્રિયાના યોગે યોગ. ઉન્નતિના થી દર્પ અને બુદ્ધિથી અર્થ. મેઘદાથી સ્મૃતિ. તિતિક્ષાનો ક્ષેમ અને લજ્જાનો પ્રશ્યય એટલે કે વિનય અને મૂર્તિના નર નારાયણ થયા છે. આમ નર નારાયણ ભગવાન સુધીના આ 13 કન્યાઓ દ્વારા ઉત્પન્ન થયા છે. ધર્મ અને મૂર્તિથી નર નારાયણનું પ્રાગટ્ય થયું છે. શ્રદ્ધાના લગ્ન ધર્મ સાથે થાય તો એનો દીકરો શુભ જ હોય. આપણી શ્રદ્ધા ધર્મમય હોવી જોઈએ. આપણો ધર્મ મૈત્રીમય હોવો જોઈએ. આપણો ધર્મ દયા હોવી જોઈએ. આપણા ધર્મમાં શાંતિ હોવી જોઈએ. આપણા ધર્મમાં તુષ્ટિ હોવી જોઈએ. આપણા ધર્મમાં સર્વે પ્રત્યે પુષ્ટિ હોવી જોઈએ. આપણો ધર્મ ક્રિયાનો છે. આપણો ધર્મ સર્વેની ઉન્નતિ માટેનો છે. આપણો ધર્મ બુદ્ધિનો છે. આપણો ધર્મ મેઘાનો, તિતિક્ષાનો, લજ્જાનો, મૂર્તિનો. જ્યાં આ તત્વો ઉત્પન્ન થાય છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય. દયાના લગ્ન જ્યાં ધર્મ સાથે કરવામાં આવે તો એનો દીકરો અભય જ થાય. અશાંત મનુષ્ય સુખ મળતું નથી. આમ 13 કન્યાઓના થયેલા પુત્રના ભાવો અધ્યાત્મ સાથે જોડેલા છે. દક્ષ એટલે ડાયો, દક્ષ એટલે પંડિત, દક્ષ એટલે બુદ્ધિમાન. તેની 13 કન્યાઓ એટલે માનવીય સાત્વિક વૃત્તિઓ છે, જે પોતાની વૃત્તિઓ ધર્મ સાથે જોડે એટલે એમાંથી માનવીય દિવ્ય ગુણો પ્રગટે છે, જેના દ્વારા માનવ જીવન યથાર્થ બને છે. દક્ષે અગ્નિને કન્યા પરણાવી, એનું નામ છે સ્વાહા. અને પિતૃઓને જે કન્યા પરણાવી એનું નામ છે સ્વદા. અને એક શિવજીને જે કન્યા પરણાવી એનું નામ છે સતી, જેણે પિતાના યજ્ઞમાં શરીર છોડ્યું છે. વિદુરજી કહે, પિતાના યજ્ઞમાં સતીએ શા માટે શરીર છોડ્યું અને ભગવાન શંકરનું અપમાન દક્ષે શા માટે કર્યું, એ કથા તમે કૃપા કરીને મને કહો. અહીંથી ભગવાન શિવજી અને સતીની કથાનો પ્રારંભ થશે. સતી દક્ષ પ્રજાપતિને ત્યાં આવ્યા છે. બહુ ઈચ્છાથી, બહુ વાલી હતી અને એમને શિવજી સાથે પરણાવી છે. અને બને છે એવું દક્ષ પ્રજાપતિનું એક પદ દેવામાં આવે છે. અને એ પદ પ્રાપ્ત થયા પછી દક્ષને અભિમાન આવ્યું છે અને એને ભગવાન શિવજીનો દ્રોહ કર્યો. અને એમાં સતી પોતાના પિતાના ઘરે જાય છે અને ત્યાં શરીર છૂટે છે. એ કથા છે. એ કથાનો આપણે આવતીકાલના સત્સંગમાં વર્ણન કરશું. આજની કથાને આપણે વિરામ આપીએ. એથી પૂર્વ આગામી શ્રી રામ કથા નામનો જે આપણે મહાન યજ્ઞ અહીં કને થવા જઈ રહ્યો છે, એમાં જે ભાવિક ભક્તોએ પોતાનું યોગદાન આપેલું છે, એમાં 51,000 રૂપિયા વાગમસિંહ સોરઠિયા દીપકભાઈ, એક દિવસનું જમણવારમાં સંદીપભાઈ, રામજીભાઈ આલગા, ભગવાનજીભાઈ નારાયણજીભાઈ ગઢવી, ધીરજભાઈ પટેલ, દયારામભાઈ દલાભાઈ રાવલ, અરવિંદભાઈ નારાયણભાઈ ગઢવી, ચમનભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ,
ઓમ ચામુંડા સ્ટોર અને જગદીશભાઈ જીવાભાઈ આલગા. 51,000માં દોલતગર બાપુ, દોલતગર ગૌરીગર ગોસ્વામી એમના તરફથી 51,000નું યોગદાન. જવાભાઈ ભુરાભાઈ માલી એમના તરફથી 51,000 રૂપિયા. અજીતસિંહ બાપુ રાજપૂત એમના તરફથી 51,000 રૂપિયા. અને વાગમસિંહ સોરઠિયા દીપકભાઈ તરફથી 51. બધાને જોરદાર તાળીઓથી વધાવી લેશો. ભગવાન એમને પોતાના ધનનો સદુપયોગ કર્યો છે. આ બાજુ 11,000માં ગંભીરસિંહ સરવૈયા, પછી રમેશભા અમીરભા કેસરિયા, હીરાજી એમ સોલંકી, જયંતિભા આનંદજીભાઈ આલગા, મનોજભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ ઈશ્વરભાઈ ગઢવી, ગિરધારીલાલભાઈ ગેરવાલ, સ્વર્ગસ્થ જયશંકભાઈ માલી, અમિતભાઈ મનુભા ગઢવી, કાનાભા પચાણભા લાંબા, નવીનભા દિલીપભા આલગા અને પ્રિન્સ મોલ, નિલેશભાઈ અને ગોવિંદભાઈ લાતુરામ જોશી એમનો પણ યોગદાન, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેશો. ત્યારબાદ 51,100ની અંદર પરસોત્તમભાઈ માલી, અજાભાઈ ચાવડા, કિશોરભાઈ હરિભાઈ દેવસુર, રાજેન્દ્રભાઈ મકવાણા, દેવકરણભાઈ અમીરભાઈ કેસરિયા, જયેશભાઈ પંડ્યા, નીરજભાઈ અવડિયાલ અને નિકુલભાઈ સુથાર, રાકેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મોહનભાઈ ધનજીભાઈ માલી, અચીવર એકેડમી પ્રેમજીભાઈ માલી, કરમસિંહભાઈ દેવરાજભાઈ ચૌધરી, રામ ભરોસે અને દૂધની જે સેવા આપી રહ્યા છે એવા તોરલ ડેરીના રમેશભાઈ ગઢવી, 5100 રૂપિયા રીતુ ટ્રેડર્સ રાહુલભાઈ રાજપૂત, 5100 રૂપિયા આશાપુરા મેડિકલ અને 5100 રૂપિયા સુંદરકાંડ મંડળ, 5,551 પ્રફુલભાઈ બાબુલાલભાઈ ગોહેલ અને ડીજે સાઉન્ડ અને લાઇટિંગના દાતા મુકેશભાઈ માલી, વેલજીભાઈ માલીએ 2 બાચકા ચોખાના આપ્યા છે. બધાને જોરદાર તાળીઓથી વધાવી દેજો. 2100ની અંદર એવા વાઢેર વિજયસિંહ અને પુરુષોત્તમનગર ગાયત્રી મંડળ, કાનજીભા ભાણજીભા ગઢવી, રાધેકૃષ્ણ, ભાવનાબેન રતિલાલભાઈ જોશી, મહેશભા જીવણભા ગઢવી 2,500 રૂપિયા. આ બધાને જોરદાર તાળીઓથી વધાવી લેશો. 1100માં રતિલાલભાઈ મુરજીભાઈ પ્રજાપતિ, અર્જણભાઈ પ્રજાપતિ, બિપિનભાઈ પટેલ, પરસોત્તમનગર, રમીલાબેન ગોવિંદભાઈ ગઢવી, હરિભા દેવરાજભા મારુ, પરસોત્તમભાઈ ચેલાભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ ત્રિકમભાઈ પ્રજાપતિ અને હિંમતભાઈ મોહનભાઈ પ્રજાપતિ એમનો 1100 રૂપિયા ફાળો. 500 રૂપિયા રામ ભરોસે, 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 501 રામ ભરોસે, 501 રામ ભરોસે. આ બધાને જોરદાર તાળીઓથી વધાવી લેશો. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રાધે રાધે બોલો. 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 રાધે કૃષ્ણ બોલો તમે, રાધે કૃષ્ણ બોલો. રાધે તમે રાધે કૃષ્ણ બોલો. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રાધે રાધે બોલો. કૃષ્ણ કૃષ્ણ